નાનાથી મોટી સિદ્ધિ સુધીનો પ્રવાસ, ટીવી સિરિયલોથી લઈને ગોળ કેરી, કચ્છ એક્સપ્રેસ અને ઝમકોડી જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ. આ યોગદાનમાં એક અભિનેત્રીની સાથોસાથ એક નિર્માતા તરીકે પણ સફળતા મેળવી છે માનસી પારેખે. માત્ર પોતાના કરિયરમાં જ નહીં, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ કેટલો મોટો માઇલસ્ટોન છે એ જાણવા અમારા એક્ઝિક્યુટિવ એડિટર નીરુ આડેસરાએ માનસી પારેખ સાથે કરી છે એક્સક્લુઝિવ મુલાકાત. હાય, હું છું માનસી પારેખ અને તમે જોઈ રહ્યા છો રૂબરૂ વિથ નીરુ. મને ટીવીના ઘર જેવું લાગે એટલે તમારી સાથે વાત કરવાનું બહુ ગમે છે. ઇન્ડિયા કોલિંગથી લઈને નેશનલ એવોર્ડ સુધીની એક રસપ્રદ અને યાદગાર સફર. અને હાલ લાલો ફિલ્મની સફળતા એટલે કે 120 કરોડની લાલો ફિલ્મની સફળતા ઉજવી રહ્યા છે એવા માનસી પારેખ મારી સાથે હાજર છે. સ્વાગત છે TV9 માં. થેન્ક યુ સો મચ. મને ટીવીના ઘર જેવું લાગે એટલે તમારી સાથે વાત કરવાનું બહુ ગમે છે. આઈ એમ સો હેપી ટુ હિયર ધેટ. અને સૌથી પહેલા તો તમને અઢળક શુભેચ્છાઓ, શુભકામનાઓ. લાલો ફિલ્મની સફળતાને લઈને કેટલું મોટું બેન્ચમાર્ક માનો છો આ તમે? લાલો ફિલ્મની સફળતા ફક્ત ફિલ્મની સફળતા નથી, ગુજરાતી ભાષાની, રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા છે. કેમ કે લાલો એવી ફિલ્મ છે જે બધાના હૃદયને સ્પર્શી ગઈ છે અને એવી એક ફિલ્મ જેમાં કોઈ મોટા સ્ટાર્સ જે કહે ને એવા ના હોય છતાંય બધાને એવી ગમી જાય કે બધા એક બે ત્રણ વાર જોઈએ. અને ગીતો બધાને ગમે છે, ડાયલોગ બધાને ગમે છે અને બધાના પરફોર્મન્સીસ ગમ્યા છે. શ્રુહદના, કરણના, રીવાના. એટલે અંકિત સખિયા જે ડિરેક્ટર છે લાલોના, એમને બહુ મહેનત કરી છે આ ફિલ્મમાં. અને જ્યારે પાર્થિવને મેં આ પિક્ચર પહેલી વાર જોઈ ત્યારે અમને થયું કે ના, આ પિક્ચર તો બધા જોવી જ જોઈએ. એટલે અમે ફૂલ સપોર્ટ આપ્યો એમને. અને બસ હવે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી છે ને, એ જે કહેવત છે એ સાચી થઈ લાલો ફિલ્મને લઈને. અને હવે તો હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે એટલે ગુજરાતી ભાષા માટે બહુ મોટી વાત અને ગર્વની વાત છે. સુમિત સંભાલ લેગા, ગુલાલ, ઇન્ડિયા કોલિંગ, અહીંથી તમારી શરૂઆત અને આજે એક નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર. આ ટ્રાન્સફોર્મેશન તમે કઈ રીતે જોવો છો? મને લાગે છે કે મને 20 વર્ષ થયા આવી ઇન્ડસ્ટ્રીમાં. અને જ્યારે હું આવી ત્યારે એકદમ જ નવી હતી, મને કાંઈ ખબર નહોતી. ખાલી એટલી ખબર હતી કે મને એક્ટિંગ આવડે છે ને મને એક્ટિંગ ગમે છે અને હું મહેનત કરવાની છું. બસ આ 3 વિચારથી મેં મારું કરિયર આખું બનાવ્યું છે. ઓફકોર્સ ફેમિલીના સપોર્ટ વગર તો કાંઈ પોસિબલ છે જ નહીં. એટલે મારા હસબન્ડ પાર્થ છે, મારી ડોટર નિર્મી, મારી મમ્મી પપ્પા, બધાનો સપોર્ટ, બધાના આશીર્વાદ તો છે જ. પણ એક ઇન્ડસ્ટ્રીના આઉટસાઇડર તરીકે જ્યારે હું આવી હતી અને હવે 20 વર્ષ પછી નેશનલ એવોર્ડ, ફિલ્મોના આટલા સરસ પ્રતિસાદ, આટલું બધું કામ અને એક્સપિરિયન્સીસ કર્યા પછી હજી મારામાં એટલી જ ધગસ છે કામ કરવાની ને એટલો જ પ્રેમ છે. ઇનફેક્ટ વધી ગયો છે પ્રેમ. એટલે કહેવાય ને કે તમે તમારા પાથ ઉપર જ્યારે ચાલતા હો ત્યારે તમને ખબર નથી કે તમે ક્યાં પહોંચવાના છો, પણ તમને મજા આવે છે ચાલવામાં જ. એ મજા લઈને હું આગળ વધી રહી છું અને મને બહુ આનંદ છે. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. રિયલી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. કેમેરા પર્સન દીપક સેન સાથે નીરુ TV9 અમદાવાદ.